Good morning, dear students. How are you? Absolutely fine. Okay, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એડિયાબેટિક પ્રોસેસ જોઈ હતી. એડિયાબેટિક પ્રોસેસ છે, અહીંયા મેં એક ફ્રી એક્સપાન્શન માટેનો ટોપિક પહેલેથી લખી રાખ્યો છે, એ આપણે સમજીએ. પણ એડિયાબેટિક પ્રોસેસ છે એ પહેલાં આપણે થોડું એમાં કામ બાકી રહી ગયું છે, એ આપણે સમજી લઈએ. ઓકે, સો એડિયાબેટિક પ્રોસેસ છે વેન delta Q, it means Q is equal to constant, this process is called adiabatic process. Adiabatic process જો આપણે ક્રિએટ કરવી હોય તો that is a sudden change in the system that is responsible for the adiabatic process. At this time Q is constant. સડન પ્રોસેસ એટલે પિસ્ટન હું સડન નીચે લાવું છું, બરાબર ને? તો સડનલી કોઈ પણ કામ કરશો તો એડિયાબેટિક પ્રોસેસ ક્રિએટ થશે, બરાબર. બીજું કે કોઈ પણ વોલ હોય, બે સિસ્ટમ છે, એની વચ્ચેની વોલ હું ઇન્સ્યુલેટિંગ રાખું તો there is no transfer of heat, so this is called adiabatic process. Okay, તો previous lecture we study about the PV raised to gamma is equal to constant. Okay, so PV raised to gamma is equal to constant, so we can say that is from this equation PV is equal to mu RT, sorry, PV is equal to mu RT. From this equation subject mu RT upon શું થશે? V. Okay, P is equal to mu RT upon V થશે. થોડું દોસ્તો નોઇઝ પોલ્યુશન વધારે હતું, આપણે એને ઓછું કરી નાખ્યું. ઓકે, તો P ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી અપોન વી. એને હું આની અંદર મૂકી દઉં છું, તો મ્યુ આર ટી અપોન વી ઇન્ટુ વી રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, પ્રૂવ યાદ રાખવાની જરૂર નથી મિત્રો, ખાલી બસ જોઈ લેજો કે મેં કઈ રીતે પ્રોસેસ કરી છે. ચલો, મ્યુ આર કોન્સ્ટન્ટ છે તો મ્યુ આરને હું આના અપોનમાં જવા દઉં, બરાબર કે નહીં? તો ટી here the v raised to 1 gamma, તો v gamma minus 1 is equal to constant. This is t1. તો આની અંદર યસ, આ ઇક્વેશન પણ તમારે યાદ રાખવાનું છે. અનધર વી કેન સે ટી. અચ્છા, આ આપણે પાવર અહીંયા લાવવો છે તો 1/1 માઇનસ ગામા ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? કોન્સ્ટન્ટ. ઓકે દોસ્તો, આ યાદ રહે, આ બે ઇક્વેશન યાદ રાખવાનું. ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન ટી એન્ડ વી. નાઉ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ રિલેશન બિટવીન પી એન્ડ ટી. ધીસ ઇઝ ધ ટી એન્ડ વી. સો યુઝ ધીસ ઇક્વેશન, પીવી રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો એની માટે આપણે થોડું કામ બીજું કરીએ. આ ફરીવાર હું અહીંયા વી ને સબ્જેક્ટ બનાવું. ફ્રોમ ધ આઇડિયલ ગેસ ઇક્વેશન વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી અપોન વી. વી ને અપોન મૂકી દઈએ તો પી વી ની જગ્યાએ મૂકીશું મ્યુ આર ટી અપોન વી હોલ રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ શું થશે? કોન્સ્ટન્ટ. ઓકે, તો પી મ્યુ આર રેઝ ટુ ગામા, બરાબર ને? આને જો એકચ્યુઅલીમાં મેં મ્યુ આર કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ અપોન કોન્સ્ટન્ટ ઇટ વિલ બી કોન્સ્ટન્ટ, એટલે અહીંયા કોન્સ્ટન્ટ જ આવશે. 10/2 કરો, બરાબર? 10 અને 2 બંને કોન્સ્ટન્ટ છે, ડિજિટ છે, તો એ આપણને શું આપે છે? ડિજિટ આપે છે. ઇટ વિલ બી કોન્સ્ટન્ટ. સો મ્યુ આર રેઝ ટુ ગામા, અચ્છા સોરી, આપણે ભૂલ કરીને અહીંયા પી આવશે, અહીંયા પણ શું આવશે? પી. સો ટી રેઝ ટુ ગામા એન્ડ ડિવાઈડ બાય પી રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો પી આ વન પાવર છે, બંને અપોનમાં છે, તો પી 1 માઇનસ ગામા મ્યુ આર ટી રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અપોનમાં મૂકી દઈએ તો પી 1 માઇનસ ગામા ટી રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, તો આ બંનેનો હિસાબ કરી નાખીએ આપણે. ડન. ચલો, તો આ yes, there are the three relation. First is PV raised to gamma is equal to constant. Second one is T V raised to gamma minus 1 is equal to constant. અને આ રીતે લખવું, જો આને આપણે લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ દોસ્તો. P 1 માઇનસ, જો P ની ઉપર પાવર આપણે બંને મૂકવું હોય તો 1 માઇનસ ગામા અપોન ગામા ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ.
અધરવાઇઝ આપણે ગામાની અપોન આ મૂકું તો મૂકી શકીએ તો પી ઉપરથી ઘાત હટી જાય, પાવર હટી જાય, ટી ગામા અપોન 1 માઇનસ ગામા ઇઝ ઇક્વલ ટુ શું થાય? કોન્સ્ટન્ટ. ઓકે, તો દેટ્સ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ વી વિલ યુઝ ઇન MCQ એન્ડ સમ. ઓકે, નાઉ કમ વિથ ધ ફ્રી એક્સપાન્શન. ફ્રી એક્સપાન્શન એટલે શું છે? અહીંયા તમને ફિગરમાં શું જોવા મળે છે કે એક બે સ્ફિયર છે that is connected with each other and in between we arrange the stopcock. stopcock એટલે શું છે? કોક આમ બંધ રાખીએ તો એ બંને એકબીજાથી શું થઈ જાય? અલગ અલગ પડી જાય, બરાબર ને? સ્ટોપકોક ખોલી નાખો તો આ બધા જ ગેસ મોલિક્યુલ્સ છે એ ક્યાં આવે છે? બીજા સ્ફિયર. બીજું સ્ફિયર છે વેક્યુમ કે જ્યાં પ્રેશર શું છે? 0. તો હવે આ બધા જ ગેસ મોલિક્યુલ્સ બધા અહીંયા આવશે તો આનું પ્રેશર બદલાઈ જશે, આનું પણ પ્રેશર ચેન્જ થશે. પણ પ્રેશર ચેન્જ થાય એનો મિનિંગ એ છે કે બંને સપોઝ કે આ અહીંયા આવે એનો મિનિંગ શું છે કે અહીંયા પ્રેશર મોર, હિયર ધ પ્રેશર લેસ, સો ઇટ વિલ બી મોર ટુ લેસ, બરાબર? કમ ટુવર્ડ્સ ધ મોર ટુ લેસ. તો બંને જ્યારે હવે હું એમ કહું ક્યાં સુધી આ ગેસ મોલિક્યુલ્સ આવશે તો જ્યાં સુધી બંનેનું પ્રેશર ઇક્વલ ન થાય ત્યાં સુધી, બરાબર ને? પહેલી વસ્તુ શું છે? વોલ ઇઝ ઇન્સ્યુલેટેડ. જો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એડિયાબેટિક પ્રોસેસ. ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ એડિયાબેટિક પ્રોસેસ બીકોઝ ધ વોલ ઇઝ insulated. Okay, now another one is a stopcock suddenly open and gas suddenly, yes, આ જે suddenly શબ્દ આવે ને દોસ્તો એ તમારે adiabatic process કહેવાય. તો the stopcock suddenly open and gas will rush from the first sphere to the another sphere, એટલે અહીંથી અહીંયા, બરાબર ને? until the pressure are the equalized. equalized means it will be constant. so P constant, delta P is equal to 0. ટેમ્પરેચર વિલ બી કોન્સ્ટન્ટ. જો ટેમ્પરેચર એ કોન્સ્ટન્ટ રહેશે, હે, બીકોઝ ધેર ઇઝ નો હીટ કમિંગ આઉટ ઇન ધ એર, બરાબર? કારણ કે ઇન્સ્યુલેટિંગ આપણે વોલ વાપરીએ છીએ. બંનેનું પ્રેશર કોન્સ્ટન્ટ થઈ જાય તો પી પ્રપોઝનલ ટી અકોર્ડિંગ બંનેનું ટેમ્પરેચર એ કોન્સ્ટન્ટ થઈ જાય. વોલ્યુમ ઓલ્સો વિલ બી કોન્સ્ટન્ટ સો દેટ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો વી કેન સે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 એનો મિનિંગ શું છે? વોલ ઇઝ ઇન્સ્યુલેટિંગ. ઇન્સ્યુલેટિંગ વોલ હોય તો ક્યુ ટ્રાન્સફર થઈ શકે નહીં, અને ક્યુ ટ્રાન્સફર ન થાય તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. વી કોન્સ્ટન્ટ છે, બરાબર ને? સો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા ડબલ્યુ 0, ડેલ્ટા ક્યુ 0. એકોર્ડિંગ ટુ ધ થર્મોડાયનેમિક્સ ફર્સ્ટ લો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. સો ફ્રી એક્સપાન્શનમાં ડેલ્ટા પી 0, ડેલ્ટા વી 0, ડેલ્ટા ટી 0, ડેલ્ટા ક્યુ 0, ડેલ્ટા યુ 0, all are the 0. P constant, V constant, T constant, Q constant. So change in the internal energy it will be 0 for the free expansion. Okay, according to the first law of thermodynamics. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, તો આપણે થોડું આને રફ કરી નાખીએ, ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધશું. ધેટ ઇઝ ધ ટોપિક ઇઝ રિલેશન બિટવીન